આજે 134મી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, તો એના ભાગરૂપે અમે અમારા પાર્કના સફાઈ કામદારોને અહીંયા બોલાવીને અમે મહાશિવરાત્રિના દિવસે અમે એમના પગ ધોઈને અત્યાર સુધી હિન્દુ સમાજે કરેલા અસ્પૃશ્યતાના કારણે અન્યાયનો એ રીતે અમે એક શરૂઆત કરી હતી। યોગીજી મોદીજીએ તો 2-5 વર્ષ પહેલાં પગ ધોવ્યા હતા। તો આજે આ માધ્યમથી આપ સૌને વિનંતી છે, આજે આંબેડકર સાહેબની જયંતિ છે, જેમને આપણને દુનિયાનું સારામાં સારું બંધારણ આપ્યું। તો હવે આવા જે પણ અત્યાર સુધી અન્યાય કરેલા આવા કોઈ પણ કોમને આજથી આપણે અન્યાય મુક્ત કરીએ એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી છે। મારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડો અમે અટકમુક્ત એટલા માટે જ રાખ્યા છે કે કોઈ અટક જ ના હોવી જોઈએ। હિન્દુ એટલે હિન્દુ જ હોય, પછી એ પરમાર હોય, પટેલ હોય કે પંડ્યા હોય, એની હવે જરૂર નથી। તો ફરીથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના મારા કમાન્ડોને વિનંતી છે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા સિવાય સમાજને સમરસ બનાવે તો આપણે ખરા હિન્દુ કહેવાઈએ, ખરા માનવ કહેવાઈએ, ખરા માનવતાવાદી કહેવાઈએ। ફરીથી થેન્ક યુ, આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ।